હાલ સમુદ્ર કિનારે જે સરકાર દ્વારા પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે, પ્રોટેક્શન વોલનો જે મુખ્ય હેતુ છે કે દરિયાના પાણીને આગળ વધતું અટકાવવું. પણ જે રીતે પ્રોટેક્શન વોલ દરિયાની અંદરના ભાગથી બનાવવામાં આવી છે તેના દ્વારા તમે જોઈ શકો છો કે પાણી અથડાઈ રહ્યું છે દિવાલ સાથે અને બીચ જેવી કોઈ વસ્તુ તમને દેખાતી નથી. ભરતીના પાણી જ્યારે આવે છે ત્યારે સહેલાણીઓ માટે કોઈ પણ પ્રકારના બીચ જેવી તમને એટલે કે ફરવા માટેની જગ્યા દેખાતી નથી. બીજું જણાવવાનું કે જ્યારે કોઈ મોટા તોફાનો આવે અથવા તો એવી સ્થિતિ ઉત્પન્ન થાય જ્યારે તે પાણીની તાકાત વધારે હોય તેવા સમયે જો સહેલાણી નીચે ઉતરે તે મોતને વહાલો થાય એવું છે. મૃત્યુ સિવાય અહીંયા બીજું કંઈ દેખાતું નથી. પણ હવે અમે તમને જે બતાવવા માગીએ છીએ એની બીજી બાજુ કે સ્વામિનારાયણ મંદિરે જે દિવાલ બનાવી છે એ દિવાલ સાથે કોઈ પણ પ્રકારના મોજા અથડાતા નથી અને કોઈ પણ પ્રકારનો ભય ઉત્પન્ન થતો નથી અને સાથે સાથે સહેલાણીઓને ચાલવા માટે બીચની સુવિધા મળે છે. હવે મેં જે તમને જણાવ્યું એ પ્રમાણે કે તમે સ્વામિનારાયણ મંદિરની આ પ્રોટેક્શન વોલ જોઈ રહ્યા છો અને દરિયાઓ પણ તમે જોઈ રહ્યા છો. એટલે એની વચ્ચેના ડિસ્ટન્સમાં કોઈ પણ સહેલાણી ખૂબ જ આરામથી હરીફરી શકે છે અને કોઈ પણ પ્રકારનો અહીંયા ડર નથી. આજે ભરતી પૂર જોરમાં છે છતાં પણ તમે એની વચ્ચે રસ્તો જોઈ શકો છો. અને આગળ જે બતાવ્યું એમાં તમે જોયું કે કોઈ પણ પ્રકારનો બીચ સહેલાણીઓને મળતો નથી અને ઉપરાંત માણસ મરી જઈ શકે એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. ફરી એકવાર હું તમને એ જ વસ્તુ બતાવવા માગું છું. મોજા અથડાતા હતા. આપ જોઈ રહ્યા છો પ્રોટેક્શન વોલને કે જે સેફટી માટે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે તેની દુર્દશા તમે અત્યારે જોઈ રહ્યા છો. કયા હિસાબે આપણે માનીએ કે આ સેફટી વોલ કે સહેલાણીઓ માટે આવનારા સહેલાણીઓ માટે કોઈ પણ રીતે લાભદાયક છે. હવે તમે મારી આ બાજુ એટલે કે તમારી ડાબી બાજુ જોવો તમે કે સ્વામિનારાયણ મંદિર અને એની આગળનું ગામ જેની પ્રોટેક્શન વોલ ખૂબ જ પાછળથી છે, જેથી સંપૂર્ણ બીચ ભરતી હોવા છતાં પણ સંપૂર્ણ બીચ ચાલવા માટે મળી રહ્યો છે અને સહેલાણીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થાય એવું અત્યારે દેખાતું નથી.
પ્રકૃતિ, પર્યાવરણ, વન્યજીવોનું સંરક્ષણ, નવી પેઢીને સશક્ત અને સમર્થ બનાવવા અમારો મૂળ પ્રજાનો ચુકાવતા દયામાં. એટલે થોડો કદમ એ કર્યું હું પાછવામાં આવી ગયો. આ અલ્લી ફાઇટ આપણી તો કઈ નહીં, આપણે દિલથી લડ્યા તો છે ને, આપણે તો સમજાવીએ જ છીએ. એક આવેદન આપ્યું બધું કલેક્ટર, હવે એને 1 મહિનો થઈ ગયો છે. હવે આપણે એને બતાવીએ અને માર્ચમાં માણસ પડશે, કારણ કે માર્ચમાં કરંટવાળા પાણી આવે છે, ધૂળેટીમાં બધા પડે અંદર, બધામાં હટલા એને મરવાની શક્યતા વધી જાય. હવે પ્રોટેક્શન વોલની સાથે સાથે એક બીજી જે ગડબડ ઊભી કરી છે એ તમે અત્યારે જોઈ રહ્યા છો મારી પાછળ, કે એક બહુ મોટી કેનાલ બની ગઈ છે. આ કેનાલ શાને માટે બની ગઈ છે? કારણ કે પ્રોટેક્શન વોલની ઊંચાઈ એટલી છે અને બાકીની જગ્યા છે તે બીચ હતો, જે બીચનો ભાગ એ નીચે આવી ગયો. હવે આ 3 કિલોમીટર લાંબી વોલ છે, 3 કિલોમીટર લાંબી વોલ, અને આ 3 કિલોમીટર લાંબી કેનાલ છે. હવે આ કેનાલને જો ફિલઅપ કરવામાં આવે તો સમજો કે કરોડોના ખર્ચો આ વસ્તુ ફિલઅપ થશે. તો કેમ નહીં આ વોલને જ આપણે પાછળ લઈ લઈએ, તો ફિલઅપનો પ્રશ્ન જ ઊભો નહીં થાય.